વિદ્યાર્થી મિત્રો, આઉફબાઉ, પાઉલી અને હુન્ડ આ ત્રણના નિયમોના આધારે અમુક એક્ઝામ્પલ્સ અથવા તો અમુક ઓબ્જેક્ટિવ્સ પૂછાય છે. તો થોડી એની માહિતી મેળવીએ. સપોઝ કે આ 2s કક્ષક છે, 2px, 2py અને 2pz કક્ષક છે. હવે આમાં હું ઇલેક્ટ્રોન આ રીતે ભરું છું. હવે તમને એવું કહીએ છીએ અહીંયા કે આઉફબાઉ, પાઉલી અને હુન્ડના નિયમની સત્યતા ચકાસો. એટલે આ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આમાંથી કયો નિયમ સાચો છે કહો. તો આઉફબાઉ નિયમમાં વિદ્યાર્થી મિત્રો આપણે એમ જોતા હતા કે ઇલેક્ટ્રોન પહેલાં નીચલી શક્તિ સપાટીમાં ભરાય, પછી જ ઉપલી શક્તિ સપાટીમાં જાય. તો 2s અને 2p પૈકી 2s નીચલી છે ને પછી આ 2p ઉપલી છે. એટલે નીચલી ભરાયા પછી જ ઉપલી શક્તિ સપાટીમાં ગયો છે, એટલે આઉફબાઉના નિયમનું પાલન થયું. પાઉલીનો નિયમ શું કહે છે કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય અને એના ચારેય ક્વોન્ટમ અંકો સમાન તો ના જ હોવા જોઈએ. એનો અર્થ એ થયો કે એક ઇલેક્ટ્રોન સમઘડી ને એક વિષમઘડી ભરાયેલો હોવો જોઈએ. જો આમાં 2 ઇલેક્ટ્રોન ભરાયા હોય તો આ બંનેમાં એવું છે, એટલે આ પણ સાચો છે. હુન્ડનો નિયમ એમ કહે છે કે સમશક્તિ કક્ષકમાં પહેલાં એક એક કરીને ઇલેક્ટ્રોન ભરાય, એવી રીતે કે જેથી એની સ્પિન મહત્તમ થાય અને પછી યુગ્મીકરણ થાય. તો અહીંયા એવું થતું નથી, એક એક કરીને ભરાય નથી, એટલે અહીંયા હુન્ડના નિયમનું પાલન થતું નથી. જો આ પ્રકારનો ઓબ્જેક્ટિવ હજી એક લઈએ. ચલો આની અંદર જોઈએ તો સૌથી પહેલાં નીચલી શક્તિ સપાટી ભરાઈ નથી અને ઇલેક્ટ્રોન ઉપલી શક્તિ સપાટીમાં જતો રહ્યો, એટલે આઉફબાઉના નિયમનું પાલન નથી થયું. પાઉલીનો નિયમ તો ત્યારે જ ચેક કરવાનો જ્યારે કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય. ઇન શોર્ટ, 2 ઇલેક્ટ્રોન હોય તો એક સમઘડી ને એક વિષમઘડી હોવું જોઈએ, તો પાઉલીના નિયમનું પાલન થાય. એટલે અહીંયા એક જ ઇલેક્ટ્રોન હોય તો પાઉલીનો નિયમ પાલન થાય જ છે એમ માની લેવાનું. સમશક્તિ કક્ષકો માટે હુન્ડનો નિયમ એક એક કરીને ઇલેક્ટ્રોન ભરાયેલા હોવા જોઈએ અને પાછી એની સ્પિન મહત્તમ હોવી જોઈએ. એટલે કે કાં તો 3 સમઘડી કાં તો 3 વિષમઘડીમાં હોવું જોઈએ. એવું અહીંયા નથી, એટલે અહીંયા હુન્ડના નિયમનું પાલન થતું નથી. એક અનધર એક્ઝામ્પલ જોઈએ. ચલો, નીચલી શક્તિ સપાટી ભરાયા પછી ઉપલી શક્તિ સપાટીમાં ઇલેક્ટ્રોન જાય છે, એટલે અહીંયા આઉફબાઉના નિયમનું પાલન થયું. પણ બંને કક્ષકોમાં જુઓ, બંને ઇલેક્ટ્રોન સમઘડીમાં છે, એટલે એના ચારે ક્વોન્ટમ અંકો સરખા થઈ જાય. તો એવું તો પાઉલી ના પાડે છે, એટલે પાઉલીના નિયમનું પાલન નથી થતું. સમશક્તિ કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ભરાયા પછી યુગ્મીકરણ થયું છે, તો હુન્ડના નિયમનું પાલન થયું છે. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. નીચલી શક્તિ સપાટી ભરાયા વગર ઉપલીમાં ગયો, હુન્ડના નિયમનું પાલન આઉફબાઉના સિદ્ધાંતનું પાલન નહીં થાય. એક જ ઇલેક્ટ્રોન વાળી કક્ષકો છે, પાઉલીના નિયમનું તો પાલન થયું જ છે. અને હુન્ડના નિયમ પ્રમાણે પણ અહીંયા એક એક કરીને ઇલેક્ટ્રોન ભરાયા છે અને એની સ્પિન પાછી સરખી જ છે, એટલે મહત્તમ બનશે, સમઘડીમાં છે બધા, આનું પાલન થશે હુન્ડના નિયમનું. હવે લાસ્ટ આ પ્રકારનો એક ઓબ્જેક્ટિવ હજી જોઈએ. નીચલી શક્તિ સપાટી ભરાઈ છે, ત્યારબાદ ઉપલી શક્તિ સપાટીમાં ગયો, આઉફબાઉના નિયમનું પાલન. જેમાં 2 ઇલેક્ટ્રોન છે બધી કક્ષકોમાં, એક સમઘડી એક વિષમઘડી છે, પાઉલીના નિયમનું પણ પાલન. અને પહેલા સમશક્તિ કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ભરાયા પછી જ યુગ્મીકરણ થયું છે, એટલે આમાં હુન્ડના નિયમનું પણ પાલન થયેલું છે. એટલે 3 નિયમનું આમાં પાલન થયેલું કહેવાય. નેક્સ્ટ એક ઓબ્જેક્ટિવ જોઈએ. હવે થોડાક ઓબ્જેક્ટિવ્સ ઇલેક્ટ્રોન રચના પર આધારિત. તમને એમ પૂછે કે મેંગેનીઝ +2માં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો ફર્સ્ટ ઓફ ઓલ મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25. આઉફબાઉના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન રચના જોઈએ 1s2 2s2 2p6 3s2 3p6
4s2 3d5. જો Mn+2 હોય તો 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના, કેન્દ્રથી દૂરની કક્ષા હોય એમાંથી પહેલા ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. તો 1s2 2s2 2p6 3s2 3p6 3d5. આ બધામાં યુગ્મિત ઇલેક્ટ્રોન્સ છે, બબ્બે ભરાયેલા છે, બધામાં કમ્પ્લીટલી ફિલ્ડ. આમાં ડીમાં 5 ઇલેક્ટ્રોન છે, તો હુનના સિદ્ધાંત પ્રમાણે સમશક્તિક કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ભરાય. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થશે. આવો જ એક ક્વેશ્ચન જોઈએ. Fe+2 માં નંબર ઓફ p ઇલેક્ટ્રોન્સ કેટલા થશે? તો એ જોવા માટે Fe નો પરમાણુ ક્રમાંક 26, એની ઇલેક્ટ્રોનના 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d6. Fe+2 છે એટલે કેન્દ્રથી દૂરના ઇલેક્ટ્રોન આમાં પણ દૂર થઈ જાય. તો 1s2 2s2 2p6 3s2 3p6 અને 3d6. અહીંયા આ તો બધા યુગ્મિત જ છે, પણ 3dની કન્ડિશન એમાં જો 6 ઇલેક્ટ્રોન હોય તો 1 2 3 4 5 અને પછી યુગ્મીકરણ, એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો 4 થઈ. પણ આમાં p ઇલેક્ટ્રોન જો પૂછ્યું હોય તો p ઇલેક્ટ્રોન અહીંયા છે ને અહીંયા છે, એટલે 6 અને 6 ટોટલ 12 p ઇલેક્ટ્રોન આની અંદર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્રોમિયમમાં n અને l એટલે કે મુખ્ય ક્વોન્ટમ અંક અને ગૌણ ક્વોન્ટમ અંકનો સરવાળો 4 થતો હોય એવી કક્ષકો દર્શાવો. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24, ઇલેક્ટ્રોનના 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5. આ એની ઇલેક્ટ્રોન રચના છે. હવે આપણે જોઈએ, સૌથી પહેલા 1s માં n+l એટલે કે 1+0 1 થશે. 2s માં n+l 2+0 એટલે 2 થશે. 2p માં 2+1 તો 3 થશે. 3s માં 3+0 n+l 3 જ થશે. અહીંયા જે 3p કક્ષક છે એમાં n+l 3+1 4 થશે. અને 4s કક્ષક એમાં પણ n+l 4+0 = 4 થશે. તો n+l 4 હોય એવી કક્ષકો 3p છે અને 4s છે. આ કક્ષકોમાં n+l ની વેલ્યુ 4 થશે. હવે પૂછે છે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, મેંગેનીઝમાં l = 2 ધરાવતા ઇલેક્ટ્રોન કેટલા? આવો એક ક્વેશ્ચન છે. મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના જોઈએ. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d5. તો આ બધામાં s કક્ષક માટે l ની વેલ્યુ 0, p કક્ષક માટે l ની વેલ્યુ 1, પણ d કક્ષક માટે l ની વેલ્યુ 2 હોય અને એમાં ટોટલ 5 ઇલેક્ટ્રોન છે. એટલે l = 2 ધરાવતા 5 ઇલેક્ટ્રોન મેંગેનીઝમાં થશે. એક પરમાણુની 3 કક્ષાઓની વાત કરી છે, k, l અને m. એમાં અનુક્રમે 2 8 અને 7 ઇલેક્ટ્રોન છે. તો એ તત્વમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? આવો ક્વેશ્ચન છે. તો ચલો જોઈએ. પહેલા તો એ તત્વ છે ને એમાં 2 8 અને 7 ઇલેક્ટ્રોન છે, એટલે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ 17 છે. એટલે તત્વ ક્લોરીન હોવું જોઈએ. અને એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જોઈએ તો 1s2 2s2 2p6 3s2 3p5. હવે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવી રીતે ચેક કરીશું? તો જુઓ, 3px 3py અને 3pz માં થઈને ટોટલ
5 ઇલેક્ટ્રોન છે એટલે 1 1 1 અને પછી બીજો તો આમાં યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થઈ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે થોડી સેલ્ફ પ્રેક્ટિસમાં આ ઓબ્જેક્ટિવ પણ કરજો. એક પરમાણુની એક તત્વની કે એલ એમ કક્ષામાં 2 8 અને 5 ઇલેક્ટ્રોન છે તો એમાં પી ઇલેક્ટ્રોન કેટલા અને એમાં એસ ઇલેક્ટ્રોન કેટલા નોંધી લો. એક્ઝામ્પલ તમે જાતે આનો પ્રયત્ન કરશો. એક બીજો ઓબ્જેક્ટિવ જોઈએ. PZ કક્ષક આપેલી છે. 4PZ આ કક્ષક માટે N L M ની વેલ્યુ બતાવો. આવો ક્વેશ્ચન છે. તો N = તો 4, P કક્ષક છે એટલે L = 1 અને PZ કક્ષક માટે એવું ભણેલા આપણે કે M ની વેલ્યુ +1 થાય. જો અહીંયા સ્પિન ક્વોન્ટમ અંકની વેલ્યુ મૂકી હોય તો ઇલેક્ટ્રોન કેટલા ભરાયા છે એની કોઈ ડિટેલ આપી નથી. તો તમે અહીંયા લઈ શકો +1/2 એક ઇલેક્ટ્રોન માટે અથવા તો -1/2 બીજા ઇલેક્ટ્રોન માટે અથવા તો 0 જો 2 ઇલેક્ટ્રોન હોય તો. ઇન્ડિવિજ્યુઅલી તમને ફરીથી એક ક્વેશ્ચન પૂછું 3DXY આમાં તમને N L M અને S ની વેલ્યુ પૂછી હોય તો અહીંયા પરથી આપણે મુખ્ય ક્વોન્ટમ અંક લખી શકીએ. ડી કક્ષક હોય તો L ની વેલ્યુ આપણે 2 લખી શકીએ. DXY માટે M ની વેલ્યુ -2 અને 2 ઇલેક્ટ્રોન છે એટલે આ 0 થઈ જશે. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જો આવો ક્વેશ્ચન પૂછે કે 2DZ² માટે N L M S શોધો તો ધ્યાનથી સમજો. N = 2 છે અને N = 2 એટલે બીજી કક્ષા. તો બીજી કક્ષામાં આપણે અગાઉ જોયું હતું કે S અને P જ કક્ષકો હોય. એમાં ડી કક્ષક હાજર હોતી નથી એટલે આ અશક્ય છે. આવી કોઈ કક્ષક શક્ય નહીં બને. હવે આનાથી ઊંધું હું તમને એમ પૂછું કે N = 4, L = 0 અને M = પણ 0 તો કઈ કક્ષક હશે? તો 4S કક્ષક હશે. L = 0 એટલે આપણે S કક્ષક લઈએ છીએ. રિપીટ, N = 4, L = 2 અને M = 0 તો કઈ કક્ષક હશે? તો અહીંયા 4, અહીંયા D અને M = 0 એટલે XZ કક્ષક અથવા તો ZS કક્ષક હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કક્ષકોની સંખ્યા અથવા તો કક્ષકોની ઓળખ તમે દર્શાવી શકો. આ પ્રકારના ઓબ્જેક્ટિવ્સ તમને પૂછાય છે. હવે તમને પૂછે કે સપોઝ 3D7 માટે સ્પિન ક્વોન્ટમ અંક કેટલો થાય? આવો એક ક્વેશ્ચન પૂછો તો સૌથી પહેલાં 3D7 આપણે ડ્રો કરી લઈએ. આમાં તમને દેખાય છે અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 હોય તો એની દરેકની સ્પિન +1/2 લેખે ગણીએ તો 3/2 આનું સ્પિન ક્વોન્ટમ અંક થશે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે D6, D5, D8, P5 આ બધાના સ્પિન ક્વોન્ટમ અંક સ્વપ્રયત્ને ગણજો. સ્પિન ક્વોન્ટમ અંક તમે પ્રયત્ન કરશો, નોંધી લો એને. ઓકે, તો હજી 2 પ્રશ્નો આના આપણે જોઈએ. Zn+2 આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો ફર્સ્ટ ઓફ ઓલ Zn ની જ વાત કરીએ આપણે તો પરમાણુ ક્રમાંક 30 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 અને Zn+2 એટલે એની આઉટર મોસ્ટમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહે તો 1s2 2s2 2p6 3s2 3p6 અને 3d10 આ એની બાહ્યતમ કક્ષા કહેવાય.
3 નંબરની. તો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે ટોટલ 18. અને બેધમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન થશે. એક આવો ક્વેશ્ચન પૂછે કે ફોસ્ફોરિક એસિડ H3PO4 માં લીટી દોરેલ તત્વ અથવા આયનની ઇલેક્ટ્રોન રચના જણાવો. આ પ્રકારનો ક્વેશ્ચન પૂછે તો આમાં ફોસ્ફરસ +5 તરીકે વર્તે છે. તો ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના પહેલાં જોઈએ. 1s2 2s2 2p6 3s2 3p3. અને જો ફોસ્ફરસ +5 હોય તો એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જતા રહે. તો 1s2 2s2 2p6 આ એની ઇલેક્ટ્રોન રચના પોસિબલ બને. આવા અમુક બીજા ક્વેશ્ચન્સ બી વિદ્યાર્થી મિત્રો. મેગ્નેશિયમમાં p ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? Mn+7 માં d ઇલેક્ટ્રોન કેટલા થશે? કોબાલ્ટ +2 માં d ઇલેક્ટ્રોન કેટલા? કોપર પ્લસમાં p ઇલેક્ટ્રોન કેટલા? આ પ્રકારના ક્વેશ્ચન તમે સેલ્ફ સ્ટડીમાં પ્રયત્ન કરજો. આમાંથી આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. નેક્સ્ટ એકાદો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે હવે કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો ફર્સ્ટ ઓફ ઓલ કાર્બનની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે દર્શાવીએ છીએ. હવે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના દર્શાવવા માટે અહીંયાથી એક ઇલેક્ટ્રોન કુદાઈને લાસ્ટ 2pz માં મોકલવાનો. 2s1 2px1 2py1 2pz1. તો હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા 4. એ જ રીતે તમે બોરોન અને નાઇટ્રોજનની ઉત્તેજિત અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકશો. એ તમે પ્રયત્ન કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન તમને એવું પૂછે 1s2 2s2 2p6 અને 3s1 આ કયા પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે? તો એને ઇલેક્ટ્રોન ગણી લો. 6 ને 1 7 ને 2 9 ને 2 11. તો આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે. એ જ રીતે તમને પૂછે 1s2 2s2 2p5 આ કોની છે? 1s2 2s2 2p6 3s2 3p3 આ ઇલેક્ટ્રોન રચના કોની છે? તમને પૂછે કે 1s2 2s2 2p1 આ કોની છે? 1s2 2s1 આ કોની ઇલેક્ટ્રોન રચના છે? તો આ પ્રકારના ઓબ્જેક્ટિવ્સ તમે સેલ્ફ સ્ટડીમાં ગણી શકશો. કંઈ ડાઉટ હોય તો ડાઉટ સેશનમાં તમે પૂછી શકશો.